તો વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે સમાચારમાં। વાત કરીશું આગળ સુરતની। સુરત એરપોર્ટની ઘટના બની હતી કે જ્યારે ઇમિગ્રેશન વેળાએ વ્યક્તિ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો। પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કરતો ભાવેશ ધીરુ બારેડ બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ યાત્રા કરતો। 2019માં બનાવટી પાસપોર્ટ બનાવ્યો। બનાવટી પાસપોર્ટ પર અનેક વખત વિદેશ યાત્રાનો પ્રવાસ કરી લીધો। ડુમ્મસ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। પોલીસે બનાવટી પાસપોર્ટ પણ જપ્ત કર્યો। પોલીસની પ્રાથમિક તપાસમાં મુંબઈ અને સુરત એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટના આધારે હમણાં સુધી 2 વખત વિદેશ પ્રવાસ કર્યો। બનાવટી પાસપોર્ટ ક્યાંથી બનાવ્યો, કોની પાસે બનાવ્યો, તપાસ હતું તે મસમોટું ખુલાસા થવાની શક્યતા સામે આવી રહી છે। સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો। કોરોના પહેલા 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલો હતો। ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો। જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલ હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો। જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલો હતો। જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે। આ વ્યક્તિ 2019માં ગયો ત્યાર પછી એણે 2021માં પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને 5 વર્ષ પછી ત્યાંનો જે ફરજી પાસપોર્ટ છે એ એક્સપાયર થઈ જતા ફરી 2025માં રિન્યૂ કરાવેલ હતો અને એના આધારે તેણે ફરજી પાસપોર્ટના આધારે ભારતના ઈ વિઝા પણ ટુરિસ્ટ વિઝા છે એ પણ મેળવેલ હતા અને ભારતમાં જોઈએ તો 2 વખત તેણે આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો છે। હાલ ફક્ત તે ભારતનો પાસપોર્ટ ધરાવે છે, તે ઉપરાંત ફક્ત પોર્ટુગલનો પાસપોર્ટ જે છે નકલી સુરતના